બ્રેકિંગ ન્યૂઝ બોટાદમાં કલેક્ટરના જાહેરનામાનો સરા જાહેર ભંગ કરી લારીઓ દુકાનમાં ફટાકડાના વેચાણથી મોટું અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ? બોટાદમાં કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી તમામ ફટાકડાના વેચાણ કરવા ઈચ્છતા લોકો પાસેથી અરજીઓ અને લાયસન્સ આપવા અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. પરંતુ કાયદાને નેવે મૂકી શહેરની મધ્યમાં અસંખ્ય લારી અને દુકાનોમાં વહેંચાઈ રહેલા ફટાકડાઓ કોની મીઠી નજર હેઠળ વેચાઈ રહ્યા છે. રહેણાંકી વિસ્તારોથી દૂર ફટાકડાનું વેચાણ કરવાનું હોય છે, કારણ કે ફટાકડા ક્યારેક લોકોના જીવ પર જોખમરૂપ પણ સાબિત થાય છે. બોટાદ શહેરમાં અનેકવાર ફટાકડાની દુકાનોમાં આગ લાગતી હોવાનું પણ જોવા મળે છે. અત્યારે રોડ રસ્તા પર જાહેરમાં ફટાકડાઓ મોટી દુર્ઘટના માટેનું ખુલ્લો આમંત્રણ તો નથી ને? શું શહેરના કાયદો અને જાનમાલની સુરક્ષાની જવાબદારી સંભાળતા લોકોને શું લોકોની સુરક્ષાની કોઈ ચિંતા નથી? માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થને લઈ લોકોના જીવ પર જોખમરૂપ આવા ગેરકાયદેસરના વેચાણો પર કમસે કમ આગ શમન કરવાના સાધનો, ઇન્સ્ટિટ્યુશન મૂકવાની પણ ફરજ પાડવામાં આવતી નથી. ત્યારે જો કોઈ અકસ્માત સર્જાશે અને જાનમાલને નુકસાન થશે તો જવાબદાર કોણ? શું આંગળી બોટાદ પોલીસને માત્ર માલ ખાવાથી જ મતલબ છે? સામાન્ય માણસની જરાક મિસ્ટેકથી સિંધમની જેમ ગાડીઓના મેમાં ફાડતી બોટાદ પોલીસને આ નથી દેખાતું? શહેરના ટાઉન વિસ્તારમાં બે રોકટોક ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે, ત્યારે બોટાદ પોલીસ કેમ મૌન છે? શહેરના મુખ્ય માર્ગો અને જાહેર જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે સ્ટોલ અને લારીઓ જોવા મળી રહ્યા છે, ત્યારે શું બોટાદ પોલીસને આ દારૂખાનું નહીં બતાતું હોય? ફાયર સેફટી એન.ઓ.સી લાયસન્સ કોઈપણ જાતના ભય વગર બે રોકટોક ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. સાથે જાણવા એવું પણ મળ્યું કે ધંધો કરવા માટે બોટાદ પોલીસે લારી દીઠ ₹2000 અને સ્ટોલ દીઠ ₹5000 ઉઘરાવ્યા હોવાની માહિતી મળી. જો કે અમે એ વાતની કોઈ માન્યતા આપતા નથી, પરંતુ આ વાત સત્ય હોય તો ખૂબ જ શરમજનક કહી શકાય. ત્યારે તંત્ર પણ નિંદ્રાને આધીન બેઠું છે. ત્યારે અમે એમને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે શું તમને જનતાના જીવનની કોઈ કિંમત નથી? તમારા ખિસ્સાઓને ગરમ રાખવા લોકોના જીવન ગમે તેમ જોખમમાં મૂકશો? નો કરે નારાયણ. આમાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો એનું જવાબદાર કોણ થશે? તાત્કાલિક ધોરણે તંત્ર એક્શનમાં આવી કાર્યવાહી કરવા અમારી અને લોકોની માંગ ઉઠી છે.